આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં એક પરફેક્ટ મોડેલ બનાવવા માટે સેંકડો ક્યારેક તો હજારો પ્રયોગો કરવા પડે છે. પણ આટલા બધા પ્રયોગો પછી કયો ફેરફાર કામ કરી ગયો અને કયો નહીં એ બધું યાદ કઈ રીતે રાખવું? આજે આપણે આ જ બહુ મોટા પડકારનો ઉકેલ સમજવા જઈ રહ્યા છીએ. તો આપણી ચર્ચા કંઈક આ રીતે આગળ વધશે. પહેલાં તો આપણે સમજીશું કે મોડલ ટ્રેનિંગની આ ભૂલામણી છે શું. પછી એમાંથી બહાર નીકળવાનો નકશો જોઈશું, કેટલાક ખૂબ જ ઉપયોગી ટૂલ્સ વિશે જાણીશું અને આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ બધું એઆઈના ભવિષ્ય માટે આટલું જરૂરી કેમ છે. ચાલો શરૂ કરીએ. તો પહેલો મુદ્દો, મોડલ ટ્રેનિંગની ભૂલામણી, જેનો સીધો મતલબ છે અજમાઈશ અને ભૂલની એક અસ્તવ્યસ્ત પ્રક્રિયા. જુઓ, એઆઈ મોડલ બનાવવું એ કોઈ સીધી સાધી વાત નથી. એ તો જાણે એક એવી ગૂંચવાડાભરી ભૂલામણી છે જેમાં અસંખ્ય પ્રયોગો કરવા પડે છે. જરા વિચારો, કોઈએ એઆઈ મોડલના 50 અલગ અલગ વર્ઝન બનાવ્યા. હવે સવાલ એ છે કે એમાંથી બેસ્ટ કયું હતું અને એ કેમ બેસ્ટ હતું? આ એક બહુ સામાન્ય સમસ્યા છે. ડેટા બદલાય, પેરામીટર્સમાં ફેરફાર થાય, મોડલ ફરીથી ટ્રેન થાય અને આ બધું કર્યા પછી કયો કોમ્બિનેશન સૌથી સારું પરિણામ લાવ્યું હતું એ જ ભૂલાઈ જાય. આનું પરિણામ કલાકોની મહેનત પાણીમાં. અને જો કોઈ સારું રિઝલ્ટ મળી પણ ગયું તો એને ફરીથી બનાવવું લગભગ નામુમકિન થઈ જાય છે. તો આ જે આખો અનટ્રેક્ડ વર્કફ્લો છે એ કંઈક આવો દેખાય છે. પહેલાં એક આઈડિયા આવે, પછી કોડ કે ડેટામાં થોડો ફેરફાર થાય, મોડલ ટ્રેનિંગ પર મુકાય અને રિઝલ્ટ ચેક થાય. પણ પછી અરે મેં શું બદલ્યું હતું એ જ ભૂલી જવાય અને બસ આ જ અંધાધૂંધીનું ચક્કર ચાલ્યા કરે છે. આનાથી કામ તો ધીમું થાય જ છે, પણ કોઈ સુધારો કરવો હોય તો એ બહુ મુશ્કેલ બની જાય છે. તો સવાલ એ છે કે આ ભૂલામણીમાંથી બહાર કઈ રીતે નીકળવું? એનો જવાબ છે એક ખાસ પદ્ધતિ, જેને કહેવાય છે એમએલ એક્સપેરિમેન્ટ ટ્રેકિંગ. સમજો કે આ એક પ્રકારનો નકશો છે, એક લોગબુક છે જે આખી સફરમાં આપણને રસ્તો બતાવે છે. તો આ એમએલ એક્સપેરિમેન્ટ ટ્રેકિંગ છે શું? એકદમ સીધા શબ્દોમાં કહીએ તો આ દરેક પ્રયોગ સાથે જોડાયેલી બધી જ માહિતીને સાચવવાની એક પદ્ધતિ છે. એટલે કે કોડનું કયું વર્ઝન હતું, કયો ડેટા વાપર્યો, પેરામીટર્સ શું હતા અને પરફોર્મન્સ કેવું રહ્યું, બધું જ. જાણે કે કોઈ વૈજ્ઞાનિક પોતાની લેબમાં દરેક પ્રયોગની બારીકમાં બારીક નોંધ રાખે, બસ એવું જ. અને આવું કરવાના ફાયદા જબરદસ્ત છે. સૌથી પહેલું તો પુનઃઉત્પાદન ક્ષમતા, એટલે કે કોઈપણ પ્રયોગને ફરીથી બરાબર એ જ રીતે કરી શકાય. બીજું, અલગ અલગ મોડલની સરખામણી કરવી એકદમ સહેલી બની જાય છે. ટીમ સાથે કામ કરવું પણ સરળ બને, કારણ કે બધાને ખબર હોય છે કે શું ચાલી રહ્યું છે. અને છેલ્લે, એક જ જગ્યાએ બધી માહિતી હોવાથી કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. આનાથી આખી પ્રોસેસ, જે પહેલાં અંધારામાં તીર મારવા જેવી હતી, તે હવે એકદમ વૈજ્ઞાનિક અને ભરોસાપાત્ર બની જાય છે. સારું, તો આ બધું ટ્રેકિંગ કરવા માટે કયા ટૂલ્સ વપરાય છે? અહીંયા બે ખૂબ જ પાવરફુલ ઓપન સોર્સ ટૂલ્સની વાત આવે છે. એક ડાયનામિક જોડી, એમએલફ્લો અને ડેગ્સ હબ. તો આ એમએલફ્લો અને ડેગ્સ હબ કામ કેવી રીતે કરે છે? સમજો કે એમએલફ્લો એક લોગબુક જેવું છે. જ્યારે પણ કોઈ કોડ ચલાવવામાં આવે ત્યારે એ ચૂપચાપ બધું જ રેકોર્ડ કરી લે છે. પેરામીટર્સ, મેટ્રિક્સ, બધું જ. એ જાણે દરેક પ્રયોગ માટે એક પર્સનલ નોટબુક છે. અને ડેગ્સ હબ એ એક સેન્ટ્રલ હબ છે, એક એવી લાઇબ્રેરી જ્યાં આવી બધી જ નોટબુક્સ ભેગી થાય છે, જેથી આખી ટીમ તેને જોઈ શકે, તેની સરખામણી કરી શકે અને સાથે મળીને કામ કરી શકે. ઓકે, તો આ બધું સેટઅપ કેવી રીતે થાય? બહુ કોડિંગની ડિટેલ્સમાં ગયા વગર ચાલો આપણે એની પાછળની જે 4 સ્ટેપની પ્રોસેસ છે એને સમજીએ. આખી પ્રક્રિયાના મુખ્ય 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં કનેક્ટ કરો, એટલે કે પ્રોજેક્ટને ડેગ્સ હબ જેવા કોઈ સેન્ટ્રલ ટ્રેકિંગ સર્વર સાથે જોડો. બીજું, ઇન્સ્ટ્રુમેન્ટ. આનો મતલબ છે કે મોડલ ટ્રેનિંગના કોડમાં એમએલફ્લોની 2-4 લાઈનો ઉમેરી દો. ત્રીજું, કોન્ફિગર. અહીં એ સેટ કરવાનું કે લોકલ કોડને એક્સપેરિમેન્ટનો ડેટા ક્યાં મોકલવાનો છે. અને છેલ્લે, એક્ઝિક્યુટ. બસ ટ્રેનિંગ સ્ક્રિપ્ટ રન કરો, બાકીનું કામ એમએલફ્લો આપોઆપ બેકગ્રાઉન્ડમાં કરી લેશે. તો આ બધું કર્યા પછી ફાયદો શું થાય છે? આખી મહેનતનું પરિણામ શું મળે છે? પરિણામ છે ક્લેરિટી, એટલે કે સ્પષ્ટતા અને સરખામણી કરવાની ક્ષમતા. એ અસ્તવ્યસ્ત નોંધોની જગ્યાએ એકદમ ક્લીન,
ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ મળે છે. જો ડેગ્સ હબ પર બધી જ માહિતી એકદમ વ્યવસ્થિત ટેબલમાં ગોઠવાઈ જાય છે. દરેક રનનું નામ, કયું મોડેલ વાપર્યું, R² સ્કોર શું આવ્યો, RMSE કેટલું હતું, બધું જ એક જગ્યાએ. આનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે બધા પ્રયોગોને સાઇડ બાય સાઇડ સરખાવી શકાય છે. બસ એક ક્લિકમાં પરફોર્મન્સ પ્રમાણે સોર્ટ કરો અને ખબર પડી જાય કે કયું મોડેલ સૌથી સારું કામ કરી રહ્યું છે. એટલે કે પેલા જે ડઝન બંધ રન કર્યા હતા અને કશું યાદ નહોતું રહેતું, એ અંધાધૂંધીમાંથી હવે ચોક્કસપણે ખબર પડી જાય છે કે આપણું વિનર મોડેલ કયું છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રન ગામા એ 0.88ના R² સ્કોર સાથે સૌથી સારું પરિણામ આપ્યું. ઓકે, તો આ બધું જોઈને એક મોટો સવાલ મનમાં આવે. આ ટ્રેકિંગ ખાલી કોઈ એક ડેવલપરનું કામ સહેલું બનાવવા માટે છે કે પછી એનાથી કંઈક મોટું ચિત્ર બદલાય છે? આ આખી વાત કઈ રીતે એક અંદાજ લગાવવાની કળાને પાક્કા વિજ્ઞાનમાં ફેરવી દે છે, ચાલો એ જોઈએ. આની અસર બહુ મોટી છે. સૌથી પહેલાં તો આનાથી મોડલ ડેવલપમેન્ટમાં એક વૈજ્ઞાનિક શિસ્ત આવે છે. એ હવે અટકળબાજી નથી રહેતી, પણ એક રિપીટ કરી શકાય એવી સાયન્સ બની જાય છે. બીજું, ટીમમાં સહયોગ વધે છે. બધા એકબીજાના કામમાંથી શીખી શકે છે. ત્રીજું, જવાબદારી અને વિશ્વાસ વધે છે. અને છેલ્લે, આનાથી નવીનતા ઝડપી બને છે. સાચા અર્થમાં આ જ પ્રોફેશનલ AI ડેવલપમેન્ટનો પાયો છે. તો આખી વાતનો સાર એ છે કે એક વ્યવસ્થિત લોગબુક રાખવાથી AI ડેવલપમેન્ટ જે કળા જેવું લાગતું હતું એ એક ચોક્કસ વિજ્ઞાન બની જાય છે. અને આ એક બહુ રસપ્રદ સવાલ ઊભો કરે છે. જો AI જેવી જટિલ વસ્તુને ભરોસાપાત્ર બનાવવા માટે લોગબુકની જરૂર પડતી હોય, તો આપણા જીવનમાં એવા બીજા કયા જટિલ પ્રોજેક્ટ્સ છે જ્યાં આવી જ શિસ્તબદ્ધ નોંધ રાખવાથી ક્રાંતિ આવી શકે છે? જરા વિચારવા જેવી વાત છે.